હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આજના સમયમાં બધા જ લોકોમાં ખૂબી અને ખામી હોય છે, દરેક વ્યક્તિમાં. પણ તમે શું શોધો છો ને એ મહત્વનું છે. હવે આપણે વાત કરીએ લાઈફની અંદર. મિત્રો, હર એક વ્યક્તિને માઇન્ડસેટ એવું બનાવવાનું હોય છે કે ભાઈ મારે લાઈફની અંદર કંઈક કરવું છે. લાઈફની અંદર એક નાનકડો એવો કે એક ગોલ નામની વસ્તુ હોવી જોઈએ લાઈફમાં. ગોલ મીન્સ તમને જણાવું તો લાઈફમાં કંઈક કરવાની મનોવૃત્તિ હોવી જોઈએ, જે એક જ ડાયરેક્શન હોવી જોઈએ. એક ડાયરેક્શન મીન્સ કે મારે કરવું છે એટલે કરવું જ છે. એક જ વસ્તુ પકડીને બેસી જવાનું, કહેવાય ને હઠ, જીદ. ઈ નામની વસ્તુને ગોલ કહેવાય છે. ઈ વસ્તુ તમારામાં હોવી જોઈએ કે ભાઈ ગમે એ ડાયરેક્શન, ગમે એ ફિલ્ડ હોય, એની અંદર તમને પહેલેથી જ નક્કી કરેલું હોવું જોઈએ. જ્યારે 15 વર્ષનો છોકરો થઈ જાય ને એટલે ગોલ બની જ જાય લાઈફમાં કે ભાઈ મારે આ વસ્તુ કરવાની છે અને આ જ વસ્તુ કરવાની છે. આજના સમયમાં 80% થી 90% ગોલ નામની વસ્તુ શું કહેવાય એ જ નથી ખબર. હા, રિયલ ગોલ શું કહેવાય એની ખબર જ નથી. મારે કયા ડાયરેક્શનમાં જવાનું છે, મારે શું કરવાનું, મારી જીદ શું છે, મારો એક ફિક્સ ટાર્ગેટ શું છે, કોઈએ નથી ડિસાઇડ કર્યો. આ કરવો પડે મિત્રો. આ તમને ડિસાઇડ કરો ને તો જ તમે આગળ જઈ શકો. નહીં તો લોકો તમને જેમ ધક્કો મારે એમ તમે આગળ આગળ નીકળતા જાઓ. એક ગોલ નામની વસ્તુ હોવી જોઈએ, અને ગોલ ત્યારે જ બને કે તમને ખુદને તમે ઓળખી શકવા જોઈએ કે મારામાં શું ક્વોલિટી છે. આ વસ્તુ ઓળખતા શીખી જાઓ એટલે 100% તમારી ગેમ બની જશે. મિત્રો, હવે આપણે આવશું આપણા કામ પર. આ વસ્તુ જે તમે જોવો છો ને, ચણિયા ચોલી છે, બ્લાઉઝ છે, દુપટ્ટો છે, આ તમને વર્કમાં શું છે એ નહીં દેખાશે નહીં તમને. આ વસ્તુ અંદર શું વર્ક બનેલું છે તમને ફિગર આઈડેન્ટિફાય કરતા નહીં ફાવે આમાં. પણ મિત્રો, ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં તમે જો એડમિશન લીધું હશે ને તો આ વસ્તુ નહીં, પણ આનાથી ડિફિકલ્ટ વસ્તુ તમને આવડી જશે એ 100% ગેરંટી. એ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીની મેન ખાસિયત છે. અનુભવી વ્યક્તિ પાસેથી જે શીખવા મળે છે ને એ વસ્તુ તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે આ અઘરી વસ્તુ નહીં તે કેમ સમજવી કે આની અંદર શું છે. આમાં ખ્યાલ આવે તમને કયા ફિગર દોરેલા છે. આ છે લખનવી કોન્સેપ્ટ, લખનઉ ટેસ્ટ છે. આ એ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીના જે પ્રો ઇલાઇટના સ્ટુડન્ટ છે ને એને આ વસ્તુ આવડી જાય. મિત્રો, આપણે જે શીખવાડીએ છીએ ને એ દિલથી શીખવાડીએ છીએ. મનીને ટાર્ગેટ નથી કર્યો આપણે કામને ટાર્ગેટ કર્યો છે, આપણે ફોકસને ટાર્ગેટ કર્યો છે. મારે ત્યાં પ્રોપરલી કોઈ એક સ્ટુડન્ટ શીખવા આવે ને તો મેં એવું નથી માન્યું કે મારે ત્યાં સ્ટુડન્ટ આવ્યો, મને એનું ફીઝ આપે છે તો મારે એની ફીઝ ઉપર ટાર્ગેટ ન હોય. મારો ટાર્ગેટ હોય કે વ્યક્તિ 5 ને કેમ લાવે, વ્યક્તિ 10 સ્ટુડન્ટને કેમ લાવે. મારો મેઇન ટાર્ગેટ હોય છે. વ્યક્તિને હું પરફેક્ટલી કમ્પ્લેટ રાગે પાડું, એને હું ધ્યાન આપું, એને વ્યવસ્થિત શીખવાડું, બધી જ રીતના હું એને કમ્પ્લેટ કરું. વ્યક્તિ 5 જણાને કેમ ન લાવે. આ મેન ખાસિયત છે. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં આ વસ્તુ બને છે. એટલે જો રાહ ન જોતા એકવાર અવશ્ય મુલાકાત લેજો, કેમ કે આ યુટ્યુબના વિડીયાની અંદર જે હું વિડીયા બનાવું છું ને એ વિડીયાની અંદર તો ખાલી 25% ઝલક છે. 75% તમને અહીંયા આવીને વધારે ખબર પડશે. એટલા માટે એકવાર તમે નાનકડી એવી છે ને અવશ્ય મુલાકાત લો, જેથી કરીને તમને અમારા કામની અને અમારા રિઝલ્ટની ખબર પડે. અને રિઝલ્ટનું મેઇન કારણ એ છે કે ભાઈ હું એક વ્યક્તિને પર્સનલી ધ્યાન આપું છું મિત્રો, અને દિલથી ધ્યાન આપું છું. કેમ કે મેં બહુ સમય મારા જે સમય જ્યારે મારો સ્ટ્રગલ સમય હતો ને ત્યારે મેં આ ડિઝાઇન ફિલ્ડની અંદર બહુ સંઘર્ષ કર્યો અને ઘણા લોકોની ઠોકર પણ ખાધેલી છે.
એ વસ્તુ નહીં આવવા દઉં મારા સ્ટુડન્ટમાં. એટલા માટે હું વધારે દિલથી ધ્યાન આપું છું કે જે મારા ક્લાસની અંદર જો એ રીબાતા હોય ને છોકરા, એવો પ્રશ્ન નહીં આવવા દો. આ વસ્તુ મારે થયેલી છે. એટલે થેન્ક યુ મિત્ર, તમે મને ઘણો બધો સાંભળવામાં સમય આપ્યો. હવે ખાસ હું તમને જણાવું ને કે જે આપણે 13 ડિઝાઇન લેશનની આપી છે ને બેઝિકની, એ 13 ડિઝાઇન કઈ રીતના બનાવવાની છે, કેમ બનાવવાની છે, એ પ્રોપરલી હું તમને સમજાવીશ, જેથી કરીને તમારે ડિઝાઇન ઘરે બનાવવી હોય અથવા હોમવર્કમાં તમે જે ડિઝાઇન બનાવો છો એમાં તમને તકલીફ ન પડે. તકલીફ પડવી જ ન જોઈએ, કેમ કે તમે ઓમસાઈ ડિઝાઇન ક્લાસીસમાં છો. તકલીફ નામની વસ્તુ નહીં આવે મિત્રો, દિલથી નહીં આવે. અજમાવીને જોઈ લો તમ તારે. હવે આપણે જોઈએ આપણી 13 ડિઝાઇન. એક ડિઝાઇનને આપણે લેશન કરવું હોય તો તમને ખ્યાલ આવે. જો આ 13 ડિઝાઇન છે આપણી. આ ડિઝાઇન જે છે ને સિમ્પલ રનથી બનાવવાની છે. બેઝિક લેવલની અંદર જેટલા સ્ટુડન્ટ આપણા છે એ લોકો માટે આ 13 ડિઝાઇન આપણે હોમવર્કમાં આપેલી છે બધાને, અને એ 13 ડિઝાઇન આપણે રનથી બનાવવાની છે. એક સાદગીથી જ બનાવવાની છે. આની અંદર કોઈ ઇફેક્ટ કે એવું નથી આવતું. આ વસ્તુ બનાવો એટલે આ તમે વિડીયો જોવો ને એટલે તમને એ ખ્યાલ આવી જાય કે ભાઈ 13 ડિઝાઇન મારે કેમ કઈ રીતના બનાવવાની છે. આ જે છે ને કેરી છે, આ રનથી બનાવવાની છે, અને આ રનથી બનાવીને ગોળ ખૂણો આપીને આવી રીતના આને આ રીતના કેરી બનાવવાની છે. અને કેરી બનાવીને અને ફિનિશિંગ લઈ લેવાનું. પછી આની અંદર સાટીન પૂરી દેવાનું છે અને એને એંગલ આપી દેવાના. હવે જો એંગલ વસ્તુ કમ્બાઈન કરવું, રન, આ બધી જ વસ્તુ ઓમસાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં પરફેક્ટલી તમને સમજાવવામાં આવે છે, બધું શીખવાડવામાં આવે છે, એકને પર્સનલી ધ્યાન દેવામાં આવે છે. એટલે હવે તમને આ વિડીયો જોઈને તમને કેમ ન ખબર પડે? 100% ખબર પડે. હવે આ તમને સાટીન આવી ગયું, અને આ વસ્તુને તમારે છે ને એક અહીંયા વચ્ચે એક લીટો મૂકી દેવાનો, અને આ રીતના રનથી ડ્રો કરી નાખવાનું. રનથી ડ્રો કરીને અંદર ડ્રો કરી નાખવાનું આવી રીતના, અને અહીંયા એન્ટર આપી દેવાનું, અને આને પકડીને સાટીને આપી દેવાનું. જુઓ, અને એને એંગલ આપી દેવાના. એના એંગલ આવી રીતના આપવાના છે. આ રીતના એંગલ આપી દેવાના. જો આ રીતના એંગલ આપજો. આના સ્પેસિંગ આનું 0.75 કરી નાખો. જો મિત્રો, જેટલા લોકો વિડીયા મારા જોવે છે ને એ 100% ગેરંટીની સાથે ડિઝાઇનર જ બને, અને ટોપ લેવલના ડિઝાઇનર બને, લોકલ ડિઝાઇનર નહીં. માર્કેટની અંદર એની ઓફર થાય ને એવા ડિઝાઇનર બનશે, કેમ કે એમાં 100% મારું જ્ઞાન છે. જો આ વસ્તુ બની ગઈ. હવે આ વસ્તુને જો આંખ બનાવવાની જે છે ને એ ઘણા લોકોને કેવડાવે છે, એટલે હું તમને એ જણાવી દઉં. આ રીતના વ્યવસ્થિત એને ખૂણો ગોળ આપી દેવાનું. આ રીતના ખૂણો ગોળ, આ રીતના ખૂણો ગોળ આપીને કમ્પ્લીટ એન્ટર આપી દીધું. હવે એક રાઉન્ડ વચ્ચે બનાવી નાખવાનું. આવી રીતના રાઉન્ડને આપણે રનમાં કન્વર્ટ મારી દેવાનું, અને ટાંકો એવું લાગે નાનો કરી નાખવાનો, એકમાં કરી નાખો. પકડી બે આને સિલેક્ટ કરવાનું, કંટ્રોલ દબીને આને સિલેક્ટ કરવાનું. આ બંને સિલેક્ટ થઈ ગયા છે, અને કમ્બાઈન કરી દેવાનું. અને થઈ ગયું. અને એને એંગલ આપી દેવાના. આવી રીતના એંગલમાં જઈને એંગલ આપી દેવાના. થઈ ગયું આ વસ્તુ. આની અંદર સાટીન છે, બસ સમજવાનું તો એ જ હતું. આ કેરી જે છે એ આ અંદરનો રન બનાવી નાખવાનો પહેલા આવી રીતના, અને બહારનો રન બનાવી નાખવાનો. પછી આ બે રન પકડીને એને કમ્બાઈન કરી નાખવાનું. રેડી? આ આપણી ફાઇનલ ડિઝાઇન થઈ ગઈ. આ ડિઝાઇનની અંદર ફરિયાદ નામની વસ્તુ હવે તમારે નહીં આવે. હવે આપણે નેક્સ્ટ ડિઝાઇન લઈશું. નેક્સ્ટ ડિઝાઇન જોવા. હવે નેક્સ્ટ ડિઝાઇનની અંદર આ જે વસ્તુ જે છે ને એ એક મોટિફ છે.
મોતી યુઝ છે, પણ આપણે આને અત્યારે છે ને સ્ટેમ્પિસ બનાવી નાખવાનું છે. જો આવી રીતના આપણે હોમવર્ક કરવાનું છે. જો આને સ્ટેમ્પિસ બનાવી નાખો મિત્રો. આ બેઝિક લેવલની ડિઝાઇન છે, એટલે બેઝિક લેવલ આપણે બહુ ડીપમાં નથી જવાનું. બેઝિકની અંદર જે જરૂર પડે ને એની ઉપર જ ફોકસ મારવાનું છે. યાદ રાખજો, ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીની અંદર એક ખાસિયત ઓર પણ છે, જે પાયો મજબૂત કરાવે છે. અને હું માનું ત્યાં સુધી પાયો મજબૂત હોય, કોઈ પણ ધંધો જોઈ લો તમે, કોઈ પણ ધંધાની અંદર જો તમારો પાયો મજબૂત હોય તો દુનિયાની કોઈ તાકાત નથી મિત્રો તમને રોકી શકે. આ મેન ખાસિયત છે. એટલે હું તમને પાયાથી મજબૂત કરું છું. એટલે પાયો, મેન પાયો જ મજબૂત હોવો જોઈએ કોઈ પણ ધંધાની અંદર. જે ધંધાની અંદર તમે પડો ને એ ધંધાની અંદર તમારે માસ્ટરી પ્રાપ્ત કરવાની છે. મેન વસ્તુ છે. એટલે આ વસ્તુની અંદર તમારે સ્ટેમ્પિસ મૂકી દેવાની. આપણે આ સાટીન મૂકી દેવાનું. આની અંદર રન લઈને સાટીન કરી નાખવાનું. ખૂણો ગોળ ખૂણો ગોળ ખૂણો એમ કરીને આની અંદર આ પરફેક્ટ સાટીન છે. આ બધું સાટીન છે બસ. અને આ ડિઝાઇનમાં તમારે જે છે ને આખું આઉટિંગ લઈ લેવાનું. ખૂણો ગોળ ખૂણો સે ઇનપુટ એ, પણ આપણે બનાવવાનું છે સાટીન, કેમ કે આપણે બેઝિકમાં કામ કરીએ છીએ. હંમેશા ધીરજના ફળ મીઠા છે. ધીરજ રાખજો, સમય લાગે. આપણે કાર્બન ડાયોક્સાઇડ ઓલો કાર્બનથી કેરી પકાવીએ અને ઝાડવે કેરી પાકે, એમાં મીઠાશ તો હોય ને, તો આપણે મીઠાશ લેવાની છે મિત્રો. જલબાજી કોઈ પણ ધંધામાં સારી નહીં. સમયની સાથે જે થતું હોય એ સારું થતું હોય. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે યોગ્ય જગ્યાએ છો. આ વસ્તુ બની ગઈ. બસ આ ડિઝાઇનની અંદર સાટીન કમ્બાઈન, ઇનપુટ એની જગ્યાએ સાટીન, મોતીફની જગ્યાએ સ્ટેમ્પિસ, બાકી ફિનિશિંગ ઓકે. હાલો, આ ડિઝાઇન પણ આપણી ક્લિયર થઈ ગઈ. ત્રીજા નંબરની ડિઝાઇન આવી. હવે જો ત્રીજા નંબરની ડિઝાઇનમાં આ બધું સાટીન છે એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ બધું રન વિથ કમ્બાઈન બનાવવાનું છે. અને આ જે વસ્તુ છે ને એને રન મૂકવાનો આવી રીતના, અને એને કમ્બાઈન કરી નાખવાનું. જો આ રીતના કમ્બાઈન કરવાનું છે. ફરીથી એક રન બનાવવાનો, આવી રીતના ડ્રો કરવાનું છે. મિત્રો તમે પ્રેક્ટિસ કરતા કરતા ક્યારે ડિઝાઇનર બની જશો ને તમને ખબર નહીં પડે. મેન છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ જ માણસને પરફેક્ટ બનાવે છે. એટલા માટે જો આ ડિઝાઇનની અંદર વચ્ચેનું એક ઘણા લોકોને કેવડાવતું હતું, તો આનો પ્રશ્ન તમારે હલ થઈ ગયો. અને આ છે ને તમારે પહેલા આઉટિંગ બધું અંદરનું ડ્રો કરી નાખવાનું, અને પછી આ ડ્રો કરી નાખવાનું આ રીતના. પછી આખું ડ્રો થઈ જાય ને, અંદરનું તે ને બહારનું તે, આને પકડવાનું અને આને પકડવાનું, બંનેને પકડીને કમ્બાઈન કરી દેવાનું. એટલે આપણી આ ત્રીજા નંબરની ડિઝાઇન પણ સોલ્વ થઈ ગઈ મિત્રો. આમની અંદર તમને મિત્રો જે આપણી 13 ડિઝાઇન જે છે ને એમાં ખાલી હિન્ટની જ જરૂર પડે. એમાં ડિઝાઇન બનાવવાની જરૂર નથી મારે આખી. તમને ખાલી નોર્મલ હિન્ટ મળી જાય ને કે ભાઈ આ ડિઝાઇનમાં આ યુઝ થાય છે, ઓકે ડન. તમે તો પ્રેક્ટિસ કરશો જ ને. અને હું તમને ખાલી હિન્ટ આપું છું. આ લેશનની ડિઝાઇનમાં તમારે તમારા 100% આપવાના છે. કેમ રાગે ન પડો તમે ભલામણા. એટલે આ વસ્તુને તમે ધ્યાનમાં લેજો. ત્રીજા નંબરની ડિઝાઇન આપણી ક્લિયર. ચોથા નંબરની ડિઝાઇનમાં નજર મારીએ આપણે. હવે જુઓ, આ તમે રન વિથ કમ્બાઈન જ બનાવો છો આની અંદર તમે, અને આ વસ્તુ તમે રન વિથ કમ્બાઈન જ બનાવવાનું છે. બંનેમાં સાટીન જ છે, પણ આની અંદર સ્પેસિંગ બેનું છે. એકનું બેનું મતલબ ઘાટું સ્પેસિંગ નથી. અને આની અંદર જે લીગલ સ્પેસિંગ છે 75 70 આપણે જે રાખવી જોઈએ એ લીગલ રાખવાનું છે. આ રીતનું જુઓ. એટલે આટલો ડિફરન્સ રાખજો. બાકી તો આ સ્ટાર બને છે. બાકી રન વિથ કમ્બાઈન જ છે. બધું સિમ્પલ વસ્તુ છે. પ્રેક્ટિસથી બધું પોસિબલ છે. પાંચમા નંબરની ડિઝાઇનમાં
પાંચમા મતલબ આ વસ્તુ આપણે 13 ડિઝાઇનની હિન્ટ આપવાનું મેઇન કારણ એ છે કે તમને પ્રેક્ટિસ કરવામાં સરળતા મળે. તમે ડિઝાઇનને રોંગ ન બનાવો, રોંગ ન બને, તમારું કામ સારું બને, મહેનત કરો એટલે તમને બધું ખ્યાલ આવી જાય. આ આપણે સ્ટાર બનાવવાનું છે, સ્ટાર બનાવવાનું. સ્ટાર બનાવ્યું, આ રન મૂકવાના છે, સિંગલ સિંગલ રન મૂકી દેજો. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, આ સિંગલ સિંગલ રન. અને રનની અંદર મિત્રો ખાસ ટાંકો કાઢી નાખજો. આમાં જો 2.5 નો ટાંકો છે, ત્યાં 10 નો કરી નાખજો, 10 નો ટાંકો કરી નાખજો. અને આની અંદર સ્ટાર બને છે, આ સાટીન બને છે, અને આ રન વિથ કમ્બાઈન. અને હા, આ વસ્તુ જે છે ને એ આપણે એક રન અહીં મૂકજો, એક રન આવી રીતના. ઝિગઝેગ ઇફેક્ટ આપણે જગડ ઇફેક્ટ છે, પણ આ રીતના મૂકી દેજો આને. હું તમને આ રીતના પ્રેક્ટિસ કરાવું છું, એટલે તમે આ રીતના બનાવજો. રેડી? આ રીતના અપ ડાઉન ટાંકા બનશે, એક લાંબો ટાંકો ને એક મોટો ટાંકો આવી રીતના બનશે. અને બાકી તો આ સ્ટાર બનાવજો. આ ઉપર રન છે, રન વિથ કમ્બાઈન. એટલે આ ડિઝાઇન તમારી ક્લિયર થઈ જાય. હવે 6થા નંબરની ડિઝાઇન જોઈએ આપણે. 6થા નંબરમાં મિત્રો સ્ટાર બને છે, અને આમની અંદર મોટા ભાગના ભૂલ ખાય છે. આ ભૂલ નો ખાતા આવે. આ રન મૂકો ને તમે, તો એ રનની અંદર ટાંકો 10 નો કરી નાખવાનો. ટાંકો અંદરથી 2.5 નો ટાંકો જે છે ને લેન્થ, એ એને દૂર કરી નાખવાની. અને આ રન વિથ કમ્બાઈન જ છે. રન વિથ કમ્બાઈન કરીને ઉપર એક રન બનાવવાનો છે. જો આ રીતના રન વિથ કમ્બાઈન બનાવો તમે. ખૂણો ગોળ ખૂણો કરીને કમ્પ્લીટ કરવાનું તમારે. અને એમને તમારે સાટીન પૂરી દેવાનું. એમાં એંગલ આપવાના. એંગલ આપીને પછી તમારે શું કરવાનું, એનું સ્પેસિંગ રેગ્યુલર રાબેતા મુજબ રાખી દેવાનું. અને ઉપરથી એક રન આપી દેવાનો. જો આવી રીતના રન ઉપરથી આપી દેવાનું. રેડી? રન તમે ઉપરથી આપી દો ને, આ રીતના રન ઉપરથી આપી દો એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે. અને આમાં સ્ટાર છે. બસ 6થા નંબરની ડિઝાઇન છે ને કમ્પ્લીટ તમારે થઈ જશે. હવે 7મા નંબરની ડિઝાઇન આવશે. આપણે 7મા નંબરની ડિઝાઇનમાં જુઓ, આ નંબર વોટ્સઅપની એને ધ્યાનમાં જ લેવાનું. એને તમારે ડ્રોઈંગ કરવાનું છે આવી રીતના. જો આમ આ રીતના બનાવવાનો છે. તમારે થોડુંક માઇન્ડ વાપરવાનું છે કે ભાઈ આ જે વર્ડ્સ આવી જાય છે આપણે જે વોટ્સઅપના, તો એની જગ્યાએ અહીંયા આવી રીતના આપણે ડ્રોઈંગ કરી નાખવી. જો આ કેમ છે, આમાં ડબલ્યુ આવી ગયું છે, પણ આપણે શું કરવાનું, આ રીતના કરી નાખવાનું. રન વિથ કમ્બાઈન જ છે, વચ્ચે સ્ટાર છે. અને આ બેક સ્ટીચ છે. જો આ ગોલ રાઉન્ડ બનાવ્યું, આ ગોલ રાઉન્ડ બનાવ્યું, એ ગોલ રાઉન્ડને બેક સ્ટીચમાં કન્વર્ટ મારી દેવાનું. એન્ટર આપી દો. 3.5 નું સ્પેસિંગ રાખી દો. એનું કમ્પ્લીટ થઈ જશે. બાકી આ સ્ટેમ્પટીસ છે, આ સ્ટેમ્પટીસ બનાવી નાખવાની. એને પહોળાઈ વધારી દેવાની, થિકનેસ એની, સ્પેસિંગ હોય તે એનું 1 નું કરી નાખો. આ આપણે 7મા નંબરની ડિઝાઇનમાં તે તમને ખ્યાલ આવી ગયો છે હિન્ટ દ્વારા. 8મા નંબરની ડિઝાઇન લઈએ આપણે હવે. 8મા નંબરની ડિઝાઇનમાં રન વિથ કમ્બાઈન, સ્ટેમ્પટીસ આપણે કમ્બાઈન કરીને સાટીન પૂરી દેવું. જેમાં જેટલા કલર આપેલા છે ને એટલા કલર આપજો. પીળો કલર છે, રેડ કલર છે, મહેંદી કલર છે. આ આઉટિંગમાં ઉપર ટ્રિપલ રન આપજો. આમાં ટ્રિપલ રન આપજો. આમાં આઉટિંગમાં ટ્રિપલ રન. આમાં સ્ટાર છે. બસ આ ડિઝાઇન એ કમ્પ્લીટ. એક ખાસ ધ્યાન રાખજો, આ આપણે
જે ડિઝાઇન બનાવીએ ને ખૂણો ગોળ ખૂણો ગોળ ખૂણો ગોળ ખૂણો, આ ડિઝાઇનની અંદર પકડીને એંગલ આપી દો તમે, એનું સ્પેસિંગ રાબેતા મુજબ બનાવી નાખો. આની અંદર આ જે અંદર અંદર ઇફેક્ટ પડે છે ને, એ ઓટો સ્પ્લિટ ચાલુ કરી દેવાનું. જો આ ઓટો સ્પ્લિટની ઇફેક્ટ છે એ ચાલુ કરી દેજો, એટલે એ ટાઈપની ઇફેક્ટ પડી જશે. જો આ ઇફેક્ટ છે ને અંદર પડે છે ટાંકા, એ ઓટો સ્પ્લિટની ઇફેક્ટ છે. આ 8 ડિઝાઇન આપણી હિન્ટ દ્વારા તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. અને આ ડિઝાઇન જે લેસનમાં પ્રેક્ટિસ જેટલા કરીને લાવશે ને, એ વ્યક્તિ વધારે સરળતાથી ડિઝાઇનર બનશે. અને આ મેઇન વસ્તુ છે પ્રેક્ટિસ, કેમ કે આમાં પ્રેક્ટિસ કરશે. જેને જેને નથી બનાવી એ લોકોને પ્રેક્ટિસમાં ધીમા પડી જાય છે. પ્રેક્ટિસ એ નહીં કરે એટલે એ પ્રેક્ટિસથી પાછા પડશે. એટલે મેઇન વસ્તુ પ્રેક્ટિસ જ છે. 9 નંબર જોઈએ આપણે હવે. 9 નંબરની અંદર તો જો રન વિથ કમ્બાઇન, આ સાટીન આ આપણી ઓટો સ્પ્લિટની ઇફેક્ટ છે, જે 8મા નંબરની ડિઝાઇનમાં આપણે શીખવાડ્યું. આપણે રન વિથ કમ્બાઇન આને ઈ જ કરી નાખવાનું. જો આ રન બનાવી નાખવાનું, ખૂણો ગોળ 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 ખૂણો ખૂણો ગોળ 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 ગોળ. આની અંદર હવે તમારે છે ને રન વિથ કમ્બાઇન કરી નાખવાનું, એને એંગલ આવી રીતના આપવાના. આ રીતના છે આ વસ્તુ. રેડી? પણ ફિનિશિંગથી કમ્પ્લીટ લેવાનું. તમારું કામ ચેકઆઉટ થશે એટલે ખ્યાલ આવી જશે મને. બસ આની અંદર તો રન વિથ કમ્બાઇન જ છે. 10મા નંબરની ડિઝાઇન. 10મા નંબરની ડિઝાઇનની અંદર જે બે ગોટા આપેલા છે ને, મોટા ગોટા, એ ટાટામીમાં છે અને આ સાટીનમાં છે. એ ભૂલ ન ખાતા તમે. ટાટામી ઇફેક્ટ તમને કહી દઉં ને, ખૂણો ગોળ ગોળ ખૂણો ગોળ ગોળ ને ખૂણો. આ ટાટામી ઇફેક્ટ આમાં તમે કમ્બાઈન કર્યું ને આ રીતનું, આ સાટીન ઇફેક્ટ છે 0.6. આને સાટીન કહેવાય. અને આ સાટીન છે અને આ ટાટામી. જો સાટીનના બોક્સમાં ટાટામી રહ્યું, આ ટાટામી છે. એટલે ટાટામી આટલામાં જ કરવાનું છે અને આની અંદર તો સાટીન જ રાખવાનું છે. રન વિથ કમ્બાઇન. 11 નંબરની ડિઝાઇન. 11 નંબરની ડિઝાઇનમાં જો બેક સ્ટીચ છે, આ બેક સ્ટીચ લેજો અને બેક સ્ટીચ વિથ કમ્બાઇન. આ રન વિથ કમ્બાઇન, રન વિથ કમ્બાઇન. ફૂલ ફિનિશિંગ જે આપણે એલ અને એસ ઉપર કામ લેવી છે ને, એ કામ દેવાનું છે તમારે. એટલે ફૂલ ફિનિશિંગ, જો તમને ફિનિશિંગ ન ખબર પડતી હોય ને, તો ફિનિશિંગનો વિડીયો આપણો જોઈ લેજો. ફૂલ ફિનિશિંગ એટલે 19-20 કામ ચલાવવામાં નહીં આવે આમ તેમ. એટલે પહેલેથી જ તમે પ્રિપેર રહેજો. જુઓ, આમની અંદર મેન ક્રોપ સિસ્ટમ શીખવાની છે. એટલે આપણે ક્રોપ સમજીએ વ્યવસ્થિત રીતના. જો આને આપણે પકડવાનું અને આને આપણે જે માપ સાઈઝ છે ને, એવડું માપ સાઈઝનું સ્ટેમ્પ પીસ બનાવી નાખવાનું. બની ગયું સ્ટેમ્પ પીસ. આ સ્ટેમ્પ પીસને 3નું કરી નાખો ને 1નું કરી નાખો અને એનો કલર લાલ કરી નાખો અને આનો કલર એ લાલ કરી નાખો. એને પકડીને ડુપ્લિકેટ, મતલબ આને ડુપ્લિકેટ કરીને પછી શિફ્ટથી નાનું કરી નાખવાનું. શિફ્ટથી આ પકડીને નાનું કરી નાખવાનું. એટલે બે તમારે આ રન બની જશે. હવે જો ક્રોપ જે કરવાનું છે ને, એ હું તમને સમજાવું કે આપણે ઇનપુટ સી લીધું. આ રીતના ઇનપુટ સી લીધું. અહીંયાથી 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 અહીંયા ડ્રો કર્યું અને ઇનપુટ સી ની અંદર આપણે આ 7નું કરી નાખ્યું. થઈ ગયું આ વસ્તુ સેમ. આ કલર આપણે અલગ રાખીએ, એનું પેસિંગ એ ઓછું કરી નાખીએ 0.7075. હવે આને ક્રોપ કરતા શીખવાનું છે. જો અહીંયા વચ્ચે નથી એટલે તો શું કરવાનું, આને અને આને બેયને પકડીને ગ્રુપ કરી નાખો પહેલા અને ડુપ્લિકેટ કરી નાખો. એટલે બે થઈ ગયા. જુઓ, હવે એક પકડવાનું ને એક આ પકડવાનું અને શિફ્ટ એસ દબો એટલે અલગ થઈ જશે. અને એને તમારે શું કરવાનું, ડિવાઈડ કરી નાખો. ડિવાઈડ કરો એટલે આ બધું વચ્ચેનું ડિલીટ મારી દો, એકને ખાલી રાખો વચ્ચેનું. થઈ ગયું આ વસ્તુ. શિફ્ટ એસ દબી દો. જે ડુપ્લિકેટ કર્યા હતા એના એ રહેશે, આપણા કંટ્રોલ એક્સ ઉપર આવી જશે.
જો આ સેમ આપણું ક્રોપિંગ થઈ ગયું. જેટલાને ક્રોપિંગ ન ફાવતું હોય, ન આવડતું હોય અથવા ભૂલાઈ ગયું હોય, મગજમાં ન ઉતર્યું હોય, તો એકવાર ક્રોપિંગ ફરીથી વિડીયો રિટર્ન કરીને જોઈ લેજો મિત્રો. લાસ્ટમાં 13મી ડિઝાઇન છે, તો 13મી ડિઝાઇન આખી ટાટામીમાં બનાવવાની છે. રન વિથ કમ્બાઈન ને ટાટા સાટીની જગ્યાએ ટાટામી કરી નાખવાનું. આઉટિંગમાં રન નથી ખાલી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. આઉટિંગમાં રન નામની વસ્તુ નથી. ખૂણો ગોળ ખૂણો, ગોળ ગોળ ખૂણો, આ વસ્તુ જે છે ને એ આ ટાટામી છે ને એમાં એંગલ આપી દેવાના, એમાં એંગલ આપી દેવા. વ્યવસ્થિત 3 એંગલ આપો ને તો સારું રહે. આ 13 ડિઝાઇન છે. આ 13 ડિઝાઇનની અંદર મેં તમને હિન્ટ આપી દીધી મિત્રો. હવે આની અંદર તમને પ્રોબ્લેમ નહીં આવે. એક વસ્તુ તમે સમજી જ ગયા છો, કેમ કે આપણે એની પહેલા આપણે સમજાવીએ છીએ બધી જ વસ્તુ. રન કોને કહેવાય, કમ્બાઈન કોને કહેવાય, એક આખો બેઝિક પાયો તમારો મજબૂત કરવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. ડિઝાઇનર બનવા માટે મહેનત તમારે બહુ કરવી પડશે, કેમ કે આ એક કોઈ પાર્ટ ટાઈમ વાળી વસ્તુ નથી. તમે આને જો એક હલકામાં લેશો ને તો તમને એ હલકામાં લઈ લેશે. હા, એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ તમારી જિંદગી નહીં, તમારા પરિવારની જિંદગી બદલાઈ નાખે ને એ ધંધો છે. આને સિરિયસ લ્યો તમે. કાયદેસર તમારા પરિવારની જિંદગી બદલાઈ જાય ને તો જ બકે. તમે અત્યારે ક્યાં છો અને તમે ડિઝાઇનર બની જાઓ પછી ક્યાં છો ને, એ વસ્તુ આ છે. એટલે આને તમે હલકામાં ન લેતા, આને તમે એ વસ્તુ ન માનતા કે ભાઈ હું આ વસ્તુ, આની હારમાં તો કોઈ ભણતર આવતું નથી. ટોપ લેવલનું ભણતર આની હારમાં નથી આવતું. આની હારમાં એક જ વસ્તુ આવે છે અત્યારે, બિઝનેસ. જે બિઝનેસ કરતો હોય ને તો એ વધારે કમાય, 5 લાખ રૂપિયા કમાતો હોય એમાં. બાકી આ ડિઝાઇનર તમે 4-5 લાખ લડી જાય છે. એટલે મહેનત કરજો, સફળતા 100% રંગ લાવશે મિત્રો. આપણે જે વસ્તુ હું તમને કહું છું ને એ શબ્દોની વેલ્યુ કરજો, 100% સક્સેસ જશો. અત્યારે તમને એવું લાગશે કે ઓહો આવું હશે, આ રિયલ હશે, પણ તમે આને જ્યારે સક્સેસ જશો ને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે ના વસ્તુ એકદમ રાઈટ કહેતા હતા કપિલભાઈ. ખાસ ધ્યાન રાખજો મિત્રો. થેન્ક યુ મિત્રો. આ 13 ડિઝાઇનનું કમ્પ્લીટ વિડીયો તમે સમજી ગયા છો. અને મારા વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. તમને જો 100% આ આવડતું હોય તમારા મિત્ર મંડળમાં શેર કરજો. કાંઈ કદાચ ને એને આ વસ્તુની તકલીફ પડતી હોય તો એને તમે શેર કરજો. અને કમ્પ્લીટ તમે કરી નાખજો ખાસ, કેમ કે ડિઝાઇનર તમારે બનવાનું છે. અને મિત્રો ડિઝાઇનરની વેલ્યુ પણ એટલી બધી છે, બહુ બધી વેલ્યુ છે ડિઝાઇનરની. જે બીજામાં નો વેલ્યુ મળે ને એની કરતાં તો 7 ગણી વેલ્યુ ડિઝાઇન ફિલ્ડમાં મળે. મોટા મોટા માણસોને જે વેલ્યુ ન મળે ને એ ડિઝાઇનરોને મળે છે. એટલે ડિઝાઇનમાં ફૂલ ધ્યાન આપી દેજો. ધન્યવાદ મિત્રો. વિડીયામાં તમે નેક્સ્ટ વિડીયામાં બન્યા રહેજો. થેન્ક યુ સો મચ.